શહેરમાં વધુ એક આગની ઘટના સામે આવી. સુરતના કતારગામ નારાયણનગર સૂર્યદર્શન એપાર્ટમેન્ટમાં મીટર પેટીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કતારગામ નારાયણનગર સૂર્યદર્શન એપાર્ટમેન્ટમાં ટોરન્ટ પાવરના ઇલેક્ટ્રિક કેબલમાં અચાનક ઓવરલોડિંગના પગલે ફોલ્ટ થતાં મીટર પેટીમાં આગ લાગી હતી. શોર્ટ સર્કિટના લીધે તણખા જરીને ફટાકડાની જેમ ફૂટતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ફાયર બ્રિગેડના લશ્કરોએ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લઈ લીધી હતી. ફાયર અધિકારીના જણાવ્યા પ્રમાણે કતારગામ પાસે આવેલા સૂર્યદર્શન એપાર્ટમેન્ટની ઇલેક્ટ્રિક મીટર પેટીમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી. જોતજોતામાં શોર્ટ સર્કિટના લીધે તણખા જરીને ફટાકડાની જેમ ફૂટતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આગના બનાવ બાદ ટોરન્ટ પાવર અને ફાયરની ટીમો ઘટનાસ્થળે પહોંચી આવી વીજ પ્રવાહ બંધ કરવામાં આવ્યો હતો. કતારગામ ફાયર બ્રિગેડ ફાયર કાફલો ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. મીટર પેટીમાં આગ લાગવાથી બળીને ખાખ થઈ ગઈ હતી. વધુ શોર્ટ સર્કિટને લીધે આગ લાગી હોવાનું ફાયર સૂત્રોનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે. આ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી.